જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. હાલો મિત્રો, આપણે જીપીએસ તૈયાર કરી લીધું છે. રોકેટમાં આપવાનું છે આપણે વેલની જાળીમાં, અને જીપીએસથી આપણે રોકેટ હોવાનું છે, આપવાનું છે. અને જો કે બાજુમાં આપણે ફાર્માટેકનું છે, 6 દિવસ કોઈને એ હાલે છે. અને જો ભાઈબંધ ડ્રાઈવરીનો અહીંયા આવી ગયો આપણે ફાંકી ખાવા, ટ્રેક્ટર આવ્યું રેટું જાય છે. અને જો આવી રીતના આપણે ભાઈ ઉભો છે, અને આપણું મેસીથી અને આપણે જીપીએસથી આપવાનું હાલે છે. આપણે 5 રીમાનિયા ચડાવ્યા છે, એટલે માંડવી ઝીણી છે એટલે. અને આ આપણો આગલો જે થોડોક મેં એવો હતો ને એમાં વાવેતર કર્યું હતું, એટલે થોડોક બહુ હેલ્પ હોઈતું નથી, ઘર જોઈતું હમણાં જ વખીડવામાં હાકી નાખી. મેસી આપણું 4x4 છે, અને મેપિયોનું જીપીએસ છે. અને જીપીએસથી જવાનું કર્યું હતું, અને પાછું આપણે જીપીએસથી જ અત્યારે આપવાનું હાલે છે. મસ્તીનો હેલો એકદમ આ બોલી જાવ, એમાં કંઈ ઘટે જ નહીં. તમે જો આમાં એકદમ સોલિડ હાલે એકદમ. અને જો ઓલો સાઈડમાં ભાઈ હાલે નહીં, ઓલો ફાર્મોટેક આવતો હતો એનો ડ્રાઈવર છે, મૂકીને આવતો રહ્યો. હેડ એક ભાઈ ઉભા હતા. અને જો તમે જાળીનો ગાળો તમે જોઈ શકો, 7 ઇંચનો ગાળો છે. અને બે બાજુ અડધાની માંડ્યા, અને વચમાં 3 આખા એવી રીતના એનું કે જો આમ તમારે એક છોડવો પાડે નહીં. અને જો આપણે બાજુનું ફાર્મોટેક હાલે ને એમાં આપણે આવ્યા છે, જો એમાં પણ મેળ્યો છે. અને જો એટલે ભાઈ હેઠળ મેળાવ્યા ચાલુ કર્યું છે. આ સેવીના સા છે. અને જો ઓલો ભાઈ ડ્રાઈવર ઉતરી ગયો અહીંયાથી. અને વાવેતર 26ની જારીનું છે. આ બે માંડવી એક દી જ વાવેલી હતી. આપણે બાજુમાં ખેતર છે, એટલે બે આપણે એમ થાય બેના ડેમો લઈ લઈએ કેવી રીતનું હાલન કામ છે એ. આ ફાર્માટેકનું 26 વર્ષ પાવરનું છે ટ્રેક્ટર 4x4. આ આપણા ભાઈનું જ છે. અને જામાં પણ 5 રીમાની હાલે છે. અને આ તો આપણે બીજા ગેરમાં હાવ લીવર વિનાનું વહી જાય છે, બિલકુલ સાયલેન્ટ, અવાજ બવાજ કંઈ નહીં. અને જોઈ લો કેમ હાથી હાલે, જોઈ મસ્તીનું વખીડું. અને આવું હાથી જો મિત્રો બનાવવું હોય તો પણ આપણા કોન્ટેક નંબર આમાં નાખું છું, એમાં કોન્ટેક કરજો. હાથી પણ આપણે આવું બનાવી આપીએ. તો આ આપણે જીપીએસ મિત્રો જેનું બજેટ હોય વહાવવું જરૂરી છે. અને બહુ જ મસ્ત કામ આપે છે. ડ્રાઈવરની કંઈ જાતની ઝંઝટ કોઈ જાતની ઉપાધિ નહીં. ગમે એવો ડ્રાઈવર તમે બેહાડી દો તો હાલે. અને જો આરપીએમ વિનાનો હાલે, હાવ સ્લોમાં. આ 6-6.5 આરપીએમમાં ચાલે છે, લીવર વિનાનો. જય જવાન, જય કિસાન.